નમસ્કાર મિત્રો, ગુજરાત હવામાન સમાચારના વધુ એક નવા અને તાજા અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં ગરમી અને બફારાએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેડૂતો પણ પોતાના ખેતરો તૈયાર કરીને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સૌના મનમાં એક જ સવાલ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે, વરસાદની એન્ટ્રી ક્યારે થશે? મિત્રો, હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આગળ વધી રહ્યું છે અને હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળોની અવરજવર વધી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 15 જૂન બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના ભાગો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. મિત્રો, આગામી સપ્તાહ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગનું માનવું છે કે આ ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધશે અને વરસાદી માહોલ વધુ મજબૂત બનશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ આગામી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે વાદળો હોવા છતાં ગરમી અને બફારો હજુ યથાવત રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે અને સાંજે સમયે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે આગામી દિવસોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા વધી રહી છે. તેથી ખેતી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, હાલની પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બહુ નજીક છે. આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો જોવા મળશે અને લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકોને ગરમીમાંથી રાહત મળશે. તો મિત્રો, આ હતી ગુજરાતના હવામાનની તાજી અને મહત્વપૂર્ણ માહિતી. આવા જ વરસાદ, વાવાઝોડા અને હવામાનના દરેક અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં. ધન્યવાદ.